હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને અહીંયા મસ્ત મજાની સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર. જોઈ લો. જય બ્રહ્માણીમાં. અને આપણે કાન્હાજીને જો મસ્ત મજાના ફૂલોના હિંડોળા કરી દીધા છે આજે પણ મેં જોઈ શકો છો. મારે છે ને આ હિંડોળામાં આ બધું છે ને એટલે જલ્દીથી કંઈ ચોંટાડાતું નથી અને એવું બધું થાય છે. એટલે આ ફૂલ પણ હું પરાણ દોરી વડે કરીને હું કરું છું. એટલે આવતા વખત નેક્સ્ટ ટાઈમ તો વિચાર છે કે થોડુંક એક આમ શું કહેવાય, લાકડાની પટ્ટી લઈ આવીને આમ ચોરસના ઉપર બી એક પટ્ટી એવી રીતે આમ કરીને કરવું છે. એટલે જેથી કરીને બધું ડેકોરેશન ને બધું જે કરવું હોય એ કંઈ નહીં. નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી ઘણો બધો સમય છે તો હું કરીશ કંઈક. જોઈ લો આપણા કાન્હાજીને ઝૂલાઈ દઈએ. મારા કાન્હાજી ઝૂલે હિંડોળે રે, કાન્હાજી ઝૂલે હિંડોળે રે. તો ચલો હવે આપણે જઈશું મહાદેવ દર્શન કરવા, નર્મદેશ્વર મહાદેવ. ચલો હું તમને બી લઈ જાઉં, બરાબર. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને જોઈ લો મસ્ત મજાની મહાદેવજીને બીલીપત્ર ચડી રહ્યા છે, ફૂલ ચડી રહ્યા છે અને અહીંયા ઓલપેઝ મહાદેવજીની પૂજા પણ કરી રહ્યા છે સાથે સાથે. અત્યારના 5:30 થયા છે. હેલો જયમિક. જો જયમિકભાઈ તૈયાર થઈ ગયા છે અને અહીંયા તાનભાઈ છે. હેલો તાનભાઈ. જો વાંચવાની જગ્યાએ શું કરો છો? ગીતો સાંભળતમાં છોકરો જો એના કોક વખત ગીત બહુ સાંભળી આવે એટલે પછી એ મારી જેમ ગીતો સાંભળે છે. જોઈ લો. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો ચલો મજા આવશે તમને બધાને પણ. તો હું કપડાં થોડાક ચેન્જ કરી કાઢું પછી આપણે જઈએ. તો જો અહીંયા હું તૈયાર થઈ ગઈ છું, અમે જઈ રહ્યા છીએ. જયમિક ચલો જઈશું ને. અને વાતાવરણ જો કેટલું મસ્ત છે ને. રાત્રે પણ વરસાદ પડ્યો અમારે, રાત્રે 2 વાગે ઘણો બધો વરસાદ પડી ગયો. ચલો જયમિક જવા દેજો. જો અહીંયા અમારે લઘુરુદ્ર થવાનું છે ને, તો અહીંયા બધાને બેસાડવાના છે એટલે અહીંયા થોડુંક કામ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. હા, અહીંયા કોને ટેકરા નાખ્યા પાછા. જોઈ લો. બે અહીંયા મોર હોય છે રસ્તામાં, મળે તો સારું છે પણ અત્યારે તો નહીં દેખાય, ત્યાં જઈને દેખાશે. કેમ? આનો તો જોઈ લો અહીંયાથી જવાનું છે ભાઈ. આના શું કહેવાય, પહેલાં નારિયું કહેતા હતા અમે, અને હજી શું કહેવાતું હોય ખબર નહીં. પહેલાં અમે જ્યારે નાના હતા ને ત્યારે ચાલીને જતા હતા બેનપણીઓ, પછી ફેમિલી સાથે મમ્મીને જોડે જતા હતા. મજા આવતી હતી ચાલીને જવાની. જો આટલો બધો સાંકડો થઈ ગયો છે, આ બધું બની ગયું છે અહીંયા કંપની ને બધું એટલે. અને હવે તો જો રોડ બી બની ગયો છે અહીંયાથી. હવે રોડ સ્ટાર્ટ થઈ જશે. કેમ જયમિક? હે ને અહીંયા બધા એક બીજી બાજુનો ઓલી બાજુથી રસ્તો હતો. ડોગી જો. ઓ નો, ये क्या ગયા? જો કેટલા બધા વેદ. હા મસ્ત મજાની ગ્રીનરી થઈ ગઈ છે બાકી. ઓહો સરસ મજાના. અરે વાહ. જો ભાઈ ખેતરમાં કેટલું સરસ મજાનું આ ડાંગરનું અને સામે નારિયેળીના ઝાડ દેખાઈ રહ્યા છે. ઓકે. તો ફાઇનલી અમે આવી ગયા છે કોટેશ્વર મહાદેવ. જોઈ શકો છો અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય છે અહીંયા અને આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ચાલો હવે તમને બધાને દર્શન કરાવી દઈએ. પહેલાં અમારી આ ધનોને પાર્ક તો કરી દેવી પડે ને. ચાલો અત્યારે તો ચલો હવે આપણે તમને બધાને દર્શન કરાવી દઉં ફાઇનલી.
અહીંયા જોઈ લો મહારાજ મળી ગયા છે. ભાવેશભાઈ મહારાજ કેમ છો? મજામાં? તો જોઈ લો કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ભગવાનનું. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય કુહેશ્વરાય શિવ કુહેશ્વરાય હર હર ભોલે. ચલો જોઈ લો હવે આપણે પ્રદક્ષિણા કરીએ. અહીંયા છે હનુમાનજી, મસ્ત મજાના હનુમાનજી. દર્શન કરી લેજો ભાઈ બધા. ચાલો હવે પ્રદક્ષિણા ફરી લઈશું. કેટલું સરસ ને મસ્ત એકદમ રમણીય વાતાવરણ હોય છે અહીંયા. સુપર. મને તો યાર અહીંયા બહુ જ ગમે આવવાનું. ચલો તો અહીંયા આપણે દર્શન કરીને પાછા વળી જઈશું. અને હવે ફરી પાછા પેલી બાજુ દર્શન કરે છે. જોઈ લો અત્યારે છે ને અહીંયા સોંગ વાગી રહ્યા છે, તો મારે સોંગને રિમૂવ કરીને અત્યારે મારે એડ કરવું પડ્યું છે મારું હું જે બોલું છું તે. જોઈ લો મસ્ત મજા. તો જો અહીંયા જોઈ શકો છો કે બધું કેટલું સરસ મજાનું વાતાવરણ અને એકદમ મસ્ત. જો મહાદેવજીની ધજા પણ દેખાઈ રહી છે અને સાથે હનુમાનજીની ધજા પણ દેખાઈ રહી છે. ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું ને જૈમિક બંને પાછા ઘરે જવા માટે નીકળી રહ્યા છે. અને મારી ધનનો જૈમિક લઈને આવે ત્યાં સુધી મેં કીધું ચલો તમને બતાવી દઉં. જો આ ચંપાનું ઝાડ મસ્ત મજાનું. અહીંયા મારી બહુ બધી યાદો છે, કેમ કે મારો જન્મ જ અહીંયા કુહામાં થયો છે અને હું ઉછરેલી જ કુહામાં છું. તો મારી બહેનપણીઓ સાથે અને બધા સાથે અમે આ મંદિરે તો બહુ બધી વાર આવ્યા હતા. તો તમને કેવું લાગ્યું આ મંદિર જરા કોમેન્ટમાં જણાવજો. તો જો હું જૈમિક જઈ રહ્યા છે. તો ચલો બાય. રાઈટનો થોડોક ઇસ્યુ થઈ જશે એટલા માટે. તો ચલો હવે ઘરે પાછા જઈએ. અને તન્મયને આજે ખાવા છે પાસ્તા. જોઈએ પાસ્તા છે ને હજી લેવા જવું પડશે. મોર ગયો લે. મોર હતો આમ જતો રહ્યો લે. હવે સુધી છે અમારી પાગોડ. જોઈ લો હવે અમારે ઝાડ બહુ જ જૂનું છે. જોઈ લો પછી આ છે અમારી સરકારી ડેરી. જોઈ લો અલ્પેશભાઈ કચરો વારી રહ્યા છે બહાર. ભાઈનું પેન્ટ લઈ લઈએ અને જો બધું અહીંયા અમારે ફૂલ જો કેવા તુલસી મસ્ત મજાના ઉગી ગયા છે બધે. તમે જોઈ લો. તો જો અહીંયા મેં કપડાં હજી ચેન્જ નથી કર્યા, કેમ કે હું કોમેડી વિડીયો શૂટ કરતી હતી. મેં તો ચલો કપડાં ચેન્જ કર્યા છે તો પછી બદલી આ કપડામાં મેં 2-3 કોમેડી શોર્ટ્સ કરી દીધા છે, જે મારી બીજી ચેનલ છે દીપ્તિ ગોર એમાં. અને અહીંયા તન્મય જો પાસ્તા લઈ આવ્યું છે એક આવા ત્રિરંગા કેસરી, વ્હાઈટ અને ગ્રીન. અને આ પણ લઈ આવ્યું છે. જોઈ લો હવે આમાંથી બેમાંથી જે કહેશે એ આપણે બનાવવાનું છે. તો ચાલો હવે હું ફટાફટ ડુંગળી, લસણ ને ટામેટાની ગ્રેવી ને બધું કરી કાઢું. ચીઝ લાવવાનું ભૂલી ગયો તો પાછું ચીઝ દેવા ગયું છે. ચલો હવે કપડાં હું ચેન્જ કરી કાઢું, કેમ કે આ કપડાંથી તો ફાવે નહીં ભાઈ, નવા કપડાં હોય એટલે આપણે હતા એવા ને એવા કપડામાં આવી જઈએ પાછા. ચલો અને આજે સોમવાર છે એટલે મહાઆરતી છે આજે પણ, એટલે આપણે હવે આરતીમાં પણ જઈશું. હે એમાં નહીં મૂકવું, હોય નીચે ક્યાંક મૂક. તો જો આપણે બનાવવાના છે. હા હું બી આવું જ છું. પાસ્તા તો એટલા માટે જોઈ લો આ બંને આ શેપના અને આ શેપના બંને મેં લીધા છે. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આ ગ્રેવીવાળું બનાવવાનું છે એટલે તમે જોઈ લો ડુંગળીની ગ્રેવી કરી દીધી છે. કેપ્સિકમ નાખવાનું છે આપણે, લાલ લીલું પીળું, બરાબર. અને ટામેટા મેં કર્યા છે. તો ચલો હવે આ પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર હવે નાખી દઈશું. પછી થોડુંક મીઠું નાખીશું અને થોડુંક તેલ નાખીશું. અને જો અહીંયા કેપ્સિકમ થઈ રહ્યા છે લાલ લીલા પીળા. અને અહીંયા આપણે જો પાસ્તા બફાઈ ગયા છે સરસ મજાના. ઉપર મેં તેલ લગાવી દીધું છે. જોઈ લો બરાબર. હવે થોડુંક સતળાઈ જાય ને એટલે આપણે આ ટામેટાની ગ્રેવી નાખી દેવાની છે. પછી ડુંગળીની ગ્રેવી અને પછી ટામેટાની ગ્રેવી નાખવાની છે. ચલો ભાઈ
જો આ થોડુંક મેં એકદમ સોફ્ટ થઈ જાય ને પછી નાખી દઈએ આપણે, બરાબર. તો જો અત્યારે મોડું થઈ ગયું છે, આરતી થઈ ગઈ છે, બી હાલ જ બોલ્યું તો ફટાફટ આપણે જઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી તો અહીંયા જો તન્મે પાસ્તા ખાઈ રહ્યો છે, હજી એની ડિમાન્ડથી પાસ્તા બનાવી દીધા, પણ મને નહીં ભાવતા એટલે મેં નહીં ખાતા. મેં રોટલો ગોળ ઘી ખાઈ લીધું છે. તો બસ આજનો વિડીયો મારો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.